टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય મુદ્દા વિશે. ગિફ્ટ સિટીની ગગનચુંબી ઇમારતો જોઈને સૌ કોઈની આંખો અંજાઈ જાય. સામાન્ય માણસ માટે અહીં રોકાણ કરવું એ સ્વપ્ન સમાન ગણાય. પણ જો ગિફ્ટ સિટીમાં જ ઓછામાં ઓછા રૂપિયે રોકાણની કોઈ સ્કીમ આવે તો રોકાણકારોની લાઈન લાગી જાય. આવી જ લાઈન ગિફ્ટ સિટીમાં લાગી, પણ રૂપિયા રોકવા માટે નહીં, રોકેલા રૂપિયા પાછા મેળવવા માટે. કારણ કે ગિફ્ટ સિટીમાંથી બહાર આવ્યું છે રૂપિયા 400 કરોડનું કૌભાંડ, જેની હકીકત જાણશો તો તમે પણ માથું ખંજવાળતા રહી જશો. આખા કૌભાંડને સમજવા માટે સૌથી પહેલાં તમારે ડેટા સ્ટોરેજ શું છે તે સમજવું પડશે. વર્તમાન સમયમાં મોબાઈલમાં તમને સ્પેસ મળે છે. 32 GB, 64 GB, 128 GB જેટલી વધારે સ્પેસ એટલો મોંઘો મોબાઈલ. જો તમારે મોબાઈલમાં જ આટલી વધારે સ્પેસની જરૂર પડતી હોય તો સમજો કે મોટી કંપનીઓ અને પ્રોફેશનલ લોકોને ડેટા સ્ટોરેજ માટે કેટલી મુશ્કેલી પડતી હશે. આવી મુશ્કેલી ન પડે તે માટે તેઓ ઓનલાઈન ડેટા સ્ટોરેજ ભાડે લેતા હોય છે, જેના પ્લાનની રકમ જુદી જુદી હોય છે. રકમ ભરો એટલે તમને માસિક અથવા વાર્ષિક વપરાશ માટે ડેટા સ્ટોરેજ મળે છે. ડેટા સ્ટોરેજ ભાડે આપતી ઘણી બધી કંપનીઓ છે. આવી જ એક કંપની એટલે શૂટ સ્પેસ ડિજિટલ, અને આ જ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભોપાળું કર્યું. ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં D303 નંબરની ઓફિસ આ કંપનીની છે, અને હાલ આ કંપનીએ તાળા લાગી ચૂક્યા છે. કારણ કે કંપનીના ડિરેક્ટરે 26,000થી વધુ રોકાણકારોના 400 કરોડનું ફુલેકું ફેરવી દીધું છે. કંપનીના કુલ 4 ડિરેક્ટરમાંથી 3 ડિરેક્ટર કંપની છોડી ચૂક્યા છે, અને હાલમાં અરવલ્લીનો ઉત્પલ પટેલ જ કંપની ચલાવી રહ્યો છે. રોકાણકારોનો આક્ષેપ છે કે ઉત્પલ પટેલ જ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે. ઉત્પલ પટેલે આખરે રોકાણકારોને કેવી રીતે આકર્ષ્યા અને કેવી રીતે લોકોને ફસાવીને ચૂનો ચોપડવામાં આવ્યો તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન રહી જશો. ઉત્પલ પટેલે કંપનીની ઓળખ ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે પ્રસ્તુત કરી. રોકાણકારોને એવી લાલચ આપી કે કંપનીમાં રૂપિયા રોકો એટલે તમને ટીબી એટલે કે ટેરાબાઇટમાં સ્ટોરેજ મળશે, અને આ સ્ટોરેજ તમારા વતી કંપની જે તે જરૂરિયાત હોય તે કંપની કે વ્યક્તિને ભાડે આપતી હોવાનો દાવો કરતી હતી. અને ભાડાની જે આવક થાય તેમાંથી રોકાણકારોને દર મહિને અમુક રકમ ભાડા તરીકે ચૂકવવામાં આવતી હતી. ધારો કે 50,000ના રોકાણ સામે દર મહિને 1,500 રૂપિયા ભાડું મળે તો કોણ ના લલચાય. 50,000ની સામે વાર્ષિક 18,000 રૂપિયા ભાડા સ્વરૂપે વ્યાજ મળે એટલે કે 36% રિટર્ન. આટલું રિટર્ન કોઈ બેંક કે SIPમાં પણ નથી મળતું. તેવામાં કંપની રોકાણકારોને ભાડા સ્વરૂપે આવી મોટી રકમ ઓફર કરી હોવાથી દેશભરના રોકાણકારોએ ગિફ્ટ સિટીની કંપની હોવાનો વિશ્વાસ રાખીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. કોઈએ લોન લઈને રોકાણ કર્યું તો કોઈએ પોતાના દાગીના વેચીને રોકાણ કર્યું હતું. પરંતુ હવે તમામ રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. રોકાણકારોનું કહેવું છે કે કંપનીએ હવે તેમને ભાડું ચૂકવવાનું પણ બંધ કર્યું છે અને જવાબ આપવાનું પણ બંધ કર્યું છે. હવે કંપની રોકાણકારોને કેવી સ્કીમ આપતી હતી તેનું ગણિત પણ સમજો. શૂટ સ્પેસ ડિજિટલમાં રોકાણની સ્કીમ ટેરાબાઇટ ઉપર હતી. ઓછામાં ઓછું રોકાણકાર 1 TB સ્ટોરેજ લઈને રોકાણ કરી શકે. કંપનીમાં 1 TB સ્ટોરેજ માટે રોકાણકારે GST સાથે 38,940 રૂપિયાનું રોકાણ કરવાનું રહેતું. આ સ્ટોરેજ કંપની રોકાણકાર વતી ભાડે આપતી હતી, અને જે આવક થતી તેમાંથી રોકાણકારને 1,650 રૂપિયા ભાડા સ્વરૂપે દર મહિને ચૂકવાતા હતા. કંપનીએ ડેટા સ્ટોરેજ પ્રમાણે જુદા જુદા ભાવ રાખ્યા હતા. જેટલું વધારે સ્ટોરેજમાં રોકાણ કરો તેટલું જ વધારે ભાડું પણ મળતું, અને રોકાણની રકમ સેફ રહેતી હોવાની લાલચ અપાતી હતી. જેથી મોટા રોકાણકારોએ એવું વિચારીને રોકાણ કરવા લાગ્યા કે શેર માર્કેટમાં રોકીશું તો નુકસાન જવાનો ખતરો રહેશે. તેના કરતાં જો આ કંપનીમાં રોકાણ કરીશું તો મહિનાની અમુક રકમની આવક ફિક્સ થઈ જશે અને મૂડી પણ સેફ રહેશે. પરંતુ આવી લાલચે જ લોભિયા રોકાણકારોને ડૂબાડી દીધા. કંપનીએ રોકાણકારો માટે જુદા જુદા પ્લાન રાખ્યા હતા.
એક ટીબી સ્ટોરેજ માટે 38,940નું રોકાણ કરો એટલે 1,650 રૂપિયા મહિને ભાડું મળે. 4 ટીબી સ્ટોરેજ માટે 1,55,760 રૂપિયાનું રોકાણ કરો એટલે 6,600 રૂપિયા મહિને ભાડું મળે. 10 ટીબી સ્ટોરેજ માટે 3,89,400 રૂપિયાનું રોકાણ કરો એટલે 16,500 રૂપિયા મહિને ભાડું મળે. 20 ટીબી સ્ટોરેજ માટે 7,88,000નું રોકાણ કરો એટલે 32,000 રૂપિયા મહિને ભાડું મળે. 40 ટીબી સ્ટોરેજ માટે 15,57,600નું રોકાણ કરો એટલે 72,600 રૂપિયા મહિને ભાડું મળે. 80 ટીબી સ્ટોરેજ માટે 31,15,200નું રોકાણ કરો એટલે 1,45,200 રૂપિયા મહિને ભાડું મળે. આટલી મોટી રકમ ભાડા તરીકે મળશે તેવી રોકાણકારોની લાલચ જાગી. કંપનીએ રોકાણકારોને 3-4 મહિના સુધી ભાડું આપ્યું, પણ પછી ભાડું ચૂકવવાનું બંધ કર્યું. એટલે સમજો કે તમે કોઈની પાસેથી 50 લાખનું રોકાણ કરાવો અને તેમાંથી 5 લાખ રૂપિયા ભાડા તરીકે પાછા ચૂકવો, પછી બીજી રકમ જ ચૂકવવાનું બંધ કરી દો તો 45 લાખ રૂપિયા સીધો ફાયદો થાય. આવી જ રીતે કંપનીએ રોકાણકારોના રૂપિયા સિરવી લીધા અને હવે આખી ગેંગ શોધે જડતી નથી. ન્યૂઝ કેપિટલની ટીમ પણ જ્યારે ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીની ઓફિસ પર પહોંચી ત્યારે ઓફિસે તાળા જોવા મળ્યા. ઉત્પલ પટેલ અરવલ્લી જિલ્લાના મેઘરજ નજીક આવેલા ઇસરી ગામનો વતની છે. તેણે ફક્ત ગિફ્ટ સિટીમાં જ નહીં, નોઈડા અને કાશ્મીરમાં પણ ઓફિસ ખોલીને રોકાણકારોને મોટા મોટા સપના બતાવ્યા હતા. ન્યૂઝ કેપિટલની ટીમ ઉત્પલ પટેલના વતન ઇસરી ગામે પણ પહોંચી, જ્યાં તેના ઘરને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા. ઉત્પલ વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેણે 4 દિવસ પહેલાં જ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કર્યું હતું. તે રાજ્યના મંત્રીઓ પાસે પણ એવોર્ડ મેળવી ચૂક્યો છે. તે ભૂપેન્દ્ર ઝાલાની જેમ જ ઊંચા શોખ ધરાવતો હતો. મોંઘી મોંઘી ગાડીઓનો તે શોખીન હતો. આ ગાડીઓ પણ રોકાણકારોના રૂપિયેથી જ તેણે વસાવી હોવાનું કહેવાય રહ્યું છે. થોડા સમય પહેલાં ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી ખાતે જે ઓફિસ આવેલી હતી, સૂટ સ્પેસ કંપનીના જે નામની જે ઓફિસ હતી, જે 500 કરોડનું જે વધુ જે કૌભાંડ કરી તે ઓફિસને હાલથી તાળા લાગી ચૂક્યા છે. તેના જે માલિક છે, જે અરવલ્લી જિલ્લાના મેઘરજના જે ઇસરી ગામના છે. આપણે જે જગ્યાએ પહોંચ્યા છે, જે આ મેઘરજનું જે ઇસરી ગામ છે, તે ઉત્પલ પટેલ નામનો જે બીજા વ્યક્તિ હતો, જે આ જગ્યાએ રહેતો હતો અને જે લોકો સાથે જે છેતરપિંડી કરી છે, જે એક ટીવી માટે જે 38,000નું જે રોકાણ કરીને જે 1650 જે ભાડું ચૂકવતો હતો, તેને લઈને જે અલગ અલગ જે રાજ્યોની અંદર જે જમ્મુ કાશ્મીર અને નોઈડા સહિતના વિસ્તારોની અંદર જે મોટી જે ઓફિસો ખોલી હતી અને જે લોકોને જે ડેટા ભાડે આપવાનું જે આ મોટું કૌભાંડ હતું, તેને લઈને જે અલગ અલગ વિસ્તારોની અંદર જે ઓફિસો ખોલવામાં આવી હતી. આ તેમનું જે રહેણાંક જે મકાન છે, તે મકાન ઉપર અત્યારે હાલ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. ત્યારે તેને લઈને અત્યારે હાલ જે રોકાણકારો છે તે હજુ સુધી બહાર આવ્યા નથી, પણ ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ રાજ્યોના જે રોકાણકારો છે તે ધીમે ધીમે બહાર આવશે. ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા કરોડનું જે કૌભાંડ છે. ત્યારે આપણે અત્યારે હાલ જે ઉત્પલ પટેલના જે ઘરે પહોંચ્યા છે, ત્યારે હાલ જ્યાં ઘરની નજીક જે તાળું જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે ઉત્પલ પટેલ જો વિદેશ ભાગી ગયો તેવું સૂત્રો દ્વારા માહિતી મળી છે. તો બીજી તરફ ઉત્પલ પટેલ અને એક રોકાણકારની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. કંપની સામે 30થી 40 એફઆઈઆર દાખલ થયાનો આ ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં ઉત્પલ રોકાણકારને સમય આપવાની વાત કરી રહ્યું છે. તે કહી રહ્યું છે કે રૂપિયા ચૂકવવા ટાઈમ લાગશે. તે વાયદો કરી રહ્યું છે કે દરેકને તેમના રૂપિયા પાછા આપી દેશે, પણ તેના માટે સમય લાગશે. दोस्तों, जैसे ही 2-3 दिन पहले मैंने आपके सामने आके मीटिंग करके सभी को बोला कि हमारे अकाउंट जो फ्रीज़ है उसके लिए मैं प्रोसेस कर रहा हूँ, हर एक बंदे को ढूंढ के उसके लिए काम पे लगी है. जैसे ही वो कंप्लीट होगा तभी हमारे अकाउंट ओपन हो पाएंगे, तब जाके आगे की प्रोसेस मैं कर पाऊँगा. अब मैं मेहनत भी कर रहा हूँ, ट्राई भी कर रहा हूँ. अगर उससे भी कुछ नहीं होता है तो दूसरे रास्ते से भी हम कुछ सोचेंगे. लेकिन जैसे मैंने आप लोगों को बोला है कि टाइम तो चाहिए. अगर टाइम नहीं मिलेगा तो मैं कुछ नहीं कर पाऊँगा. लेकिन बहुत सारे मेरे वेल विशर भी हैं, बहुत सारे लोग भी हैं, मैं भी पता है सारी पूरी कम्युनिटी आज चिंतित है, सबको अपनी अपनी परेशानियां हैं. मैं समझ रहा हूँ दोस्तों कि मेरी वजह से आप लोगों को बहुत सारी तकलीफ़ पड़ रही है. लेकिन अभी भी मैं बोल रहा हूँ, मैं कहीं भी हूँ, सिर्फ मेरी कम्युनिटी की ही फिक्र कर रहा हूँ. और हर एक दिन मैं ये सोच रहा हूँ कि मैं कैसे आपका फ़ंड रिलीज़ करके आप लोगों को रिलाय करूँ. मेरी आज नहीं पहले से ये सोच है कि मैं कभी एक भी रुपया किसी का नहीं डुबाऊंगा. सबको अपना पैसा टाइम के साथ मिलेगा, ये मेरा वादा है. लेकिन आज बहुत सारी कम्युनिटी से बहुत सारे ग्रुपों में मैसेज घूम रहा है कि लोग लीगल करना चाहते हैं, कल ये करेंगे वो करेंगे. तो मेरी आप सबसे एक रिक्वेस्ट है, अगर आपको वही तरीका सही लगता है तो वो भी कीजिए, क्योंकि मुझे भी पता है आज नहीं तो एक दिन वो होने ही वाला है.
मैं अंदर हूँ या बाहर रहूँ, कहीं भी रहूँगा, लीगल प्रोसीजर भी होती है, तब भी मरते दम तक मेरा एक ही प्रयास रहेगा कि मेरे माथे पे एक भी लायबिलिटी किसी भी इंसान की ना रहे। मैं 100% दावे के साथ बोल रहा हूँ कि मैं सभी का पैसा लौटाऊंगा। आपने दोबारा जूम करके लोगों को नहीं बताया कि मैं कहाँ तक पहुँचा हूँ, क्या मैंने किया। आपके अकाउंट अगर सीज हैं तो नया अकाउंट खोलने का आपने क्या किया, कहाँ पे आप नया अकाउंट खोलने का तैयारी कर रहे हो कि नया अकाउंट खोल के लोगों को रेंट दूंगा। आपकी तरफ से हमें पॉजिटिव रिस्पांस कोई नहीं मिल रहा है। मेरी एक बात याद रखना सर, हमने बहुत फेथ से काम किया है, यहाँ बहुत गरीब लोगों का पैसा लगा है, ऐसे ऐसे लोगों का पैसा लगा है कि देख के इंसान को रोना आ जाता है। उत्पल जी, ये मेरी बात याद रखना, आहा बहुत बुरी चीज़ होती है, हाई जो लगती है इंसान की वो बहुत बुरी चीज़ होती है जब किसी गरीब की हाई लगती है। જો તમને પણ કોઈ આવી લાલચ આપે તો તેમાં આવતા નહીં, કારણ કે તમારી મહેનતની કમાણીના રૂપિયા લાલચમાં ગુમાવવાનો વારો આવશે. ગઠિયાઓ આવી જુદી જુદી સ્કીમો દ્વારા જ રોકાણકારોને આકર્ષે છે. શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે પૂરેપૂરી રકમ પાછી આપે છે, પણ પછી રૂપિયા આપવાનું બંધ કરે છે. ત્યારે રોકાણકારોને સમજાય છે કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. કંપની અને તેના ડિરેક્ટર્સ સામે દેશભરમાં કેટલીક જગ્યાએ ઠગાઈની ફરિયાદો પણ નોંધાઈ છે. તેમાં સવાલ એ છે કે શું આવા કૌભાંડીને પોલીસ જેલના સળિયા પાછળ ધકેલશે કે કેમ? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.